નમસ્કાર. રાજકોટ અત્યારે રાજનીતિનું એપિસેન્ટર છે કારણ કે એક યાત્રા એટલે કે સૌરાષ્ટ્ર આખું અત્યારે ચર્ચામાં છે. ન્યાય યાત્રા એ મોરબીથી શરૂ થઈ અને આજે ભારતીય જનતા પાર્ટીની જે તિરંગા યાત્રા છે રાજકોટથી શરૂ થઈ. યાત્રા, રાજનીતિ બધી જ ચર્ચા કરવી છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ થેન્ક યુ તમે જોડાયા એ બદલ. પહેલો સવાલ એ છે કે રાજકોટ અત્યારે રાજનીતિનું એપિસેન્ટર બન્યું છે. ફરીથી લોકસભામાં પણ હતું જ. બિલકુલ બેન, અને આશય પણ પોલિટિક્સ જ છે. એટલે હમ, બેયનો આશય, કોંગ્રેસ અને ભાજપ બંનેનો બેઝિક જે મુદ્દા બેયના પ્રમાણમાં સાચા છે, પણ આશય જે છે એ તો પોલિટિકલી છે. અને હમ, રાજનીતિક પાર્ટી છે એટલે સ્વાભાવિક હોય, એટલે આપણે બહુ એનું ખોટું ન લગાડવું જોઈએ. કારણ કે જો કંઈક ન કરે તો મીડિયાથી માંડીને બધા જ વિશ્લેષકો એમ કહે છે કે ભાઈ રાજકીય પાર્ટી હોય આવા કંઈ કરતી નથી, અને હમ, કરે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ પોલિટિક્સ આમાં રાજનીતિ કરે છે, તો બિચારા કરે શું. પણ મુદ્દા બંને પાસે, બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાસે મુદ્દા બિલકુલ વાજિબ છે. કોંગ્રેસ પાસે તો થોડુંક વધુ વાજિબ મુદ્દા હતા અને રાધર છે. પણ હવે કાઉન્ટર એટેક જે થઈ રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસ પાસેથી જે મૂળ એની પાસે સંવેદનાની મુદ્દા હતી, લોકોની હમ, સહાનુભૂતિનો જે મુદ્દો હતો, એમાં થોડીક સેંધ પાડવામાં ભારતીય જનતા પાર્ટી થોડીક સફળ થઈ છે. આજે હમ, આમ તમે જુઓ તો તિરંગા યાત્રા રાજકોટમાં હતી. શું તિરંગા યાત્રા? પણ તમે ઓવરઓલ આખું ચિત્ર તપાસીને જેમ કે ને ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એમ જે કહીએ છીએ ને, એવું તમે જો કયો તો ક્યાં ગયા તા ને ક્યાંય નહીં. એના જેવું. દિલ્હીથી જેપી નડ્ડા આવે છે, સી.આર. પાટીલ આવે છે, ટૂંકમાં બે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવી વ્યક્તિ આવે છે. સીએમ અહીંના જે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે, ગૃહમંત્રી જે હર્ષ સંઘવીજી એ આવ્યા છે, એ પરસોત્તમભાઈ રૂપાલા છે, બાકી બધા દિગ્ગંતો આવ્યા. તમે વિચાર કરો, આવ્યા રેસકોર્સ વિસ્તારમાં, અમારે ત્યાં રાજકોટમાં સારામાં સારો જે નીટ એન્ડ ક્લીન વિસ્તાર જેને કહી શકાય ને, એ છે રેસકોર્સ. ત્યાં અમસ્તી પણ સાફ સુથરો વિસ્તાર, જેને લોકો મોર્નિંગ વોક માટે આવે છે. શહેરની હાર્દ વિસ્તારમાં આવેલો છે અને બહુ મોટો ખુલ્લો પાર્ક છે. હવે ત્યાંથી શરૂ કરી અને મહાત્મા ગાંધીજીનું પુતળું જુબેલી બાગ છે, ત્યાં આ લોકોએ યાત્રા પૂરી કરી, ભારતની તિરંગા યાત્રા. હવે વિચાર કરો સાહેબ, કે દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેનમાં જેપી નડ્ડા સાહેબ આવ્યા, સી.આર. પાટીલે આવ્યા, ભૂપેન્દ્રભાઈ આવ્યા, એ બધા તો જે આ તો પોતે ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા. હવે એટલો મોટો ખર્ચો કરીને કોઈ અહીંયા બે કેન્દ્રીય મંત્રી, ચીફ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, બાકી બધા દિગ્ગંતો આવ્યા હોય, તો કંઈક હેડલાઇન બને, સમાચારનું મથાળું બને, મુખ્ય હમ, વાત કંઈક આવે, એવું તો કંઈક જાહેરાત હોવી જોઈએ કે ભાઈ આ હમ, હમ, પર્પઝ શું છે. ધારો કે તિરંગા યાત્રાનો પર્પઝ શું છે. ધારો કે રાજકોટમાં એવું બન્યું હોય બેન કે અહીંયા કંઈક એન્ટી, જેને કહેવાય નેશનાલિસ્ટ, એવા કોઈ લોકોનું અહીંયા અહીંયા કોઈ થાણું હોય, પકડાણું હોય, કે કેટલાક લોકો અહીંયા એવી ગતિવિધિ કરતા પકડાયા હોય, કેટલાક લોકો અહીંથી પાકિસ્તાન સાથે કે બીજા કોઈ પણ આપણા દુશ્મન દેશો સાથે કઈ હમ, કોઈ વ્યવહાર કરવા માંડ્યા હોય, કે અહીંયા દેશના આપણું હિન્દુત્વ કે હિન્દુ રાષ્ટ્ર કે રાષ્ટ્ર પ્રેમ ખતરામાં હોય, રાજકોટને લાગે વળગે ત્યાં સુધી તો હજી વાજિબ છે કે ભલે ગમે એટલો ખર્ચો થાય, પણ આપણે દેશ ભાવનાને પ્રબળ બનાવવી જોઈએ. જે રીતે હમ, અત્યારે ટૂંકમાં કાશ્મીરમાં છે, હમ, જે રીતે પશ્ચિમ બંગાળમાં છે, જે રીતે કર્ણાટક ઇત્યાદિ વિસ્તારોમાં છે, ઇવન તો વાયનાડમાં પણ છે, કે ત્યાં હિન્દુત્વ ખતરામાં છો. દેશનું તો જવા દો, હિન્દુત્વ સ્વયં છે તો એ પણ ખતરામાં છે. એ લોકો કેકની જેમ ગાય કાપીને વાયનાડમાં ઉદઘાટન કરે છે કોઈ પણ કાર્યક્રમના, મોટા ભાગના. અને બંગાળમાં તો આપણે જાણીએ છીએ કે ત્યાં હિન્દુ હોવું જ એક પાપ છે, કારણ કે તમે માથું ઊંચું કરો તો ત્યાં લોકો કતલેઆમ થાય છે. આપણે રોજ છાસવારે વાંચીએ છીએ. કાશ્મીરનું કહેવાનો કોઈ પ્રશ્ન નથી. આખું ભારત જાણે છે કે કાશ્મીરમાં જે કેટલા એન્ટી એલિમેન્ટ્સ જે છે, સમાજ વિરોધી તત્વો અથવા તો પાકિસ્તાન પરસ્ત લોકો, એ લોકો જે અત્યારે કરી રહ્યા છે, તો આપણે સમજી શકીએ કે ભાઈ એવા વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢો તો એનાથી રૂડું કાંઈ ન હોઈ શકે, ભલે ગમે તેટલો ખર્ચો થાય. કારણ કે ત્યાંની પ્રજાને એક સિમ્પથી પણ મળે, એક બળ પણ મળે કે આપણી સાથે ભારતના નેતાઓ છે, આપણે તિરંગાની શાન જાળવવી જોઈએ. કોઈ પણ માણસ કાંઈ પણ આપણને કરી શકશે નહીં, સૈન્યથી માંડીને સત્તા સુધીના બધા આપણે લોકો સાથે છે, વગેરે વગેરે. હવે રાજકોટ તો આરએસએસ નું ગઢ છે.
ભારતીય જનતા પાર્ટી ઉપરનું ઓળઘોળ થયેલું શહેર છે. અહીંયા તિરંગા યાત્રા એનો શું, એનો પર્પઝ શું એમ કાઢી 1.5-2 કિલોમીટર હદા આયલા તિરંગા ઝંડા લઈને એ ઊંચી પાછીના જેમ ભેગા કરી એમ જેટલી શાળાઓ હતા એના છોકરાઓને હારે લીધા, પછી રાસ મંડળીઓ આ તે એ તો બધું મેનેજ થઈ શકે, ઠમક ઠમક કરતા આવ્યા ઠમક ઠમક કરતા ગયા. પણ પછી શું હું એમ કહું કે આનું પર્પઝ શું કે આખા દેશમાં કે રાજકોટમાં કોઈ એન્ટી નેશનલિસ્ટ લોકો કઈ પલપી નતા ગયા ને કઈ હતું તો નહીં. તો તમે આ તો 12 માસ કાઢો તોય તમને વાંધો નથી, ન કાઢો તો અહીંયા ક્યાં, તો વસ્તુ દેશભક્તિ તો છે. તો એક તો ઈ તિરંગા યાત્રા પણ ઈ શું હતું, એટલે જ હું કહું છું કે બેનો આશય પોલિટિકલ હતું. શું હતું, કોંગ્રેસે જેટલી ગુજરાતની ઘટનાઓ એટલે કે કરુણાંતિકાઓ બની છે એની પીડિતોને એના સ્વજનોની સંવેદના સાથે જે ન્યાય યાત્રા કાઢી મોરબીથી શરૂ કરી છે, અત્યારે રતન પર છે, કાલે કદાચ અહીંયા 11 તારીખે આવવાના છે રાજકોટમાં. અને અહીંયા જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણાંતિકા બની 27-28 લોકો જીવતા સળગી ગયા, ત્યાં ઈ સંવેદના સભા રાખવાના છે. હવે એ ન્યાય યાત્રાને આપોઆપ એના પ્રયાસથી નહીં, આપોઆપે ઘણું બધું સમર્થન મળી રહ્યું હતું. પછી કોંગ્રેસે એમાં ઓર પ્રયાસ કર્યો એ જુદી વાત છે કે લાલજીભાઈ દેસાઈને ઉતારે જે સેવા દળના લોકોને લઈ આવ્યા, પાલભાઈ આંબલિયા છે ખેડૂત અગ્રણી હોવાને કારણે એને કારણે 5, 50, 100, 200 લોકો આવે. જિગ્નેશ મેવાણી આજકાલ હીરો છે કોંગ્રેસનો, આપણે જાણીએ છીએ, ગુજરાતમાં સંજીવની કહેવાય તો કહી શકાય એવી જડીબુટી લઈને ક્યાંકથી આવ્યા, કોંગ્રેસને મૂર્છિત હતી એને જીવતી કરી દીધી. હવે આ બધું તો છે ફિગર્સ એની પાસે. અમિત ચાવડા આવ્યા હતા, અમીબેન યાજ્ઞિકે આવવાના, ને કહેવાય તો એમ છે કે જો બરાબર જામશે તો રાહુલ ગાંધીથી માંડી સોનિયા ગાંધીના એ લોકોને પણ નોતરા તો પાઠવા છે કદાચ આવે તો. એટલે મૂળ વાત એને પણ જે છે કોંગ્રેસને પણ કે આ બાના હેઠળ ભલે મુદ્દો બિલકુલ વાજિબ છે, હું આ વારંવાર કહું છું, મુદ્દો બિલકુલ વાજિબ છે અને વિપક્ષે આ કરવું જોઈએ. એટલે એ કરે છે, એ કેવળ રાજનીતિ કારણે, કેવળ રાજનીતિ નહીં પણ માત્ર ને માત્ર સંવેદના પણ નહીં, એમ મારું કહેવાનું છે કે લોકો જે પીડિત છે, કારણ કે એમ તો તક્ષશિલા કાંડ છે એને તો આજે 3 વર્ષ 4 વર્ષ થવા આવ્યા, 5 વર્ષ થવા આવ્યા, પણ આ બધું ભેળ બનાવી. કારણ કે તાજું શું છે આ ટીઆરપી કાંડ રાજકોટનો, તો એને સાંકળીને એને તક્ષશિલા સુધીના લોકોને આવરી લીધા. અને ભલે 5 વર્ષ થયા પણ તક્ષશિલાના લોકો આજે ન્યાયની માંગણી તો હજી એની ઉભી ને ઉભી છે, એને કઈ જોઈએ એવો ન્યાય તો મળ્યો નથી. એટલે કોંગ્રેસે સરવાળો કર્યો. ભારતીય જનતા પાર્ટીને જયારે એમ ખબર પડી કે હકીકત છે, નાડ તપાસે આપણને ખબર પડે તો એને તો પડે જ, કારણ કે એનો તો ધંધો છે 12 માસનો. તો એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ આપણી જમીન થોડીક સરકાવી રહ્યા છે ન્યાય યાત્રાના બેનર તળે પણ. એટલે એને બુદ્ધિપૂર્વક, આમાં ભૂતને પીપળા મળી રહે એમ પાછું આને બાનાય મળી રહે કોઈ પણ રાજકીય પાર્ટીને. શું થયું, સલમાન ખુરશીદ છે એને ભાંગરો વાટ્યો. બાંગ્લાદેશમાં જે ઘટના બની એને લઈને એને એમ કીધું કે તમામ તાનાશાહો જે છે એની આ જ હાલત હોય છે. એટલે એનો ઈશારો નરેન્દ્ર મોદી તરફ હતો કે તાનાશાહોનો આ જ અંજામે હોય છે, અને જ્યાં પણ બહુ તાનાશાહી વધી જાય ને લોકતંત્ર બિલકુલ નષ્ટ પામવાનું આવે તો ત્યાં બાંગ્લાદેશ વાળી થાય, ને આપણા ભારતમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે. આ વિધાન એને કર્યું અને ભારતીય જનતા પાર્ટીને દોડવું હતું, ઢાળ મળ્યો. એને બુદ્ધિપૂર્વક આ વાક્ય ઉપાડી લીધું અને ઉપાડીને એવું લઈ લીધું કે આ તો રાષ્ટ્ર વિરોધી છે, આ લોકો દેશમાં ભાગલા પાડવા માંગે છે, ટુકડે ટુકડે જેને કહેવાય ટુકડે ટુકડે ગેંગ એવું કરવા માંગે છે, જ્ઞાતિ વચ્ચે વેરઝેર કરવા માંગે છે, આંતરયુદ્ધ એની પણ આ તૈયારી કરી રહ્યા હોય એવું લાગે છે. એમ કહીને તેઓ તિરંગા યાત્રા કાઢી. નહીતર ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા એવું તો નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં 2-4 વર્ષથી કીધું, ત્યારથી બધા કરે જ છે. 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, બધા પોતપોત જેને ગમે છે, જેને કરવું છે એ લોકો પોતપોતાના ઘર ઉપર ધ્વજ ફરકાવે છે, તિરંગો ફરકાવે છે, મજા કરે છે, એમાં કઈ ખોટું નથી. પણ સ્પેસિફાઈ તિરંગા યાત્રા, તો આ તિરંગા યાત્રા કાઢીને તો ભારતીય જનતા પાર્ટીએ આજે મેં કીધું ને, આમ જુઓ તો ખર્ચો માથે પડ્યા જેવું છે. ભલે એને એ ગમે તે પોલિટિકલી માનતા હોય પણ એ ખાલી એટલો આવેલો. એના કરતા જરૂરિયાત તો શું હતી કે જે પીડિતો છે રાજકોટના, એ પરિવારને જ લઈને ક્યાંક જો એની જ યાત્રા કરી હોત કે એના આંસુ લૂછી નાખ્યા હોત તો એથી વધારે સારું થયું હોત. એટલે એટલા દિગ્ગજો લોકો આવ્યા છે, એમ કીધું હોત. દાખલા તરીકે આજે આ યાત્રામાં એમ કીધું હોત, ભાષણ તો મસ્ત ગમે ત્યારે કરવાના હોય જ છે કે ભાઈ અમે જેપી નડ્ડા સાહેબ અહીંયા આવ્યા, CR પાટીલ આવ્યા,
બરાબર, કેન્દ્ર એના ચીફ મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટર છે, અમે બધા શું કામ આજે ભેગા થયા ને કે 15મી ઓગસ્ટ 4 દિનની વાર છે, પણ અમે રાષ્ટ્ર ભાવનાની સાથોસાથ રાષ્ટ્રના જે લોકો છે, ખાસ કરીને ધારો કે રાજકોટના છે, એમાં અમુક સમાજને એમ લાગે છે અને અમે એમ કે જાણ્યું છે કે એ લોકોને હજી થોડો કામથી, સરકારની કામગીરીથી અસંતોષ છે, અથવા તો એને પણ સાંત્વના બક્ષવાની જરૂર છે, એટલે અમે આજે સ્પેસિફાય એના માટે આવ્યા. જો એવું કીધું હોત અને એ લોકોને મળીને આંસુ લૂછ્યા હોત તો થોડીક ઓર વાત વધી ગઈ હોત. હવે અહીંયા આવ્યા, સીન સપાટા કરીને વયા ગયા, તો એ પીડિતોને તો મળ્યા નથી, અથવા તો એને ન્યાયની વાત છે એ તો કરી નથી. હા, એને સેંધ પાડી દીધી કે જે 26-27 જણા એટલે નિર્દોષો જેમાં હોમાઈ ગયા, એમાંથી 17-18 પરિવારોએ એમ કીધું, જે સ્વજનોએ, કે અમારે ન્યાય યાત્રામાં પણ અમને રસ નથી, અમને તિરંગા યાત્રામાં રસ નથી. એને એમ કીધું, ન્યાય યાત્રામાં ટાંગા તોડવાથી ન્યાય નહીં મળે. ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે, તંત્ર ઉપર ભરોસો છે, સરકારે જે બાકીની બધી વ્યવસ્થા કરી છે એ ચાલે છે કેસ, એમાં ન્યાય અમને મળશે. પણ ન્યાય આવી રીતે મળે એનું કહેવાનું એમ છે કે આ ટાંગા તોડવાથી કે સરકાર સામે ગાળો દેવાથી કે અહીંથી ગાંધીનગર હાલીને જવાથી ન્યાય નહીં મળે. જો કોંગ્રેસને અમારી પ્રત્યે સિમ્પથી હોય, જે તક્ષશિલા વાળાએ કીધું, સુરત વાળાએ, એવું જ કંઈક અહીંયા પણ છે, એમ કે ભાઈ જે કોંગ્રેસને અમારા પ્રત્યે સિમ્પથી હોય તો તમે કામ કરો, મોંઘામાં વકીલ તમારી પાસે ક્યાં નથી, એવા જબરજસ્ત વકીલો છે, એમને ફી લીધા વગર આપો, અમારા કેસ લડાવો અને અમને જીતાડો, એટલે તમે ન્યાય આપો કહેવાય. આ તો તમારે પણ, એટલે કે કોંગ્રેસે પણ અમારા ખભે બંદૂક મૂકી અને તમારે ભાજપને ઠાર મારવો છે. ઈ તો એમ કે એ લોકો કે અમે સમજીએ છીએ. એટલે આજે સુરતની જેમ રાજકોટના પણ કેટલાક પીડિત પરિવારોએ એમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. આમ છતાં કોંગ્રેસની ન્યાય યાત્રા એની રીતે ચાલી રહી છે અને આગળ વધી રહી છે, ઝપી રહી છે. એને પણ આ વાતની અંદેશો આવી ગયો છે કે ગમે તે રીતે અમુક જે પીડિતો છે એને કેન પ્રકારે એ સ્વૈચ્છિક હોય એવું જરૂરી નથી, કોઈ પણ ભોગે એને મનાવી લેવામાં આવ્યા હોય એવું બને. એટલે હવે એ બધા પીડિતો જે છે એ ન્યાય યાત્રામાંથી ખસતા જવાની સમાચારો આવ્યા કરવાના. તેમ છતાં કોંગ્રેસે કીધું કે અમારી ન્યાય યાત્રા અડીખમ રહેશે, અણનમ રહેશે, વણથંભી રહેશે. શું કામ? કે કેવળ પીડિતો, આ તો છે જ, પીડિતોની પ્રશ્નો તો છે જ, પરંતુ અમારી ન્યાય યાત્રા છે એનો આ પ્રથમ હિસ્સો છે. ટૂંકમાં બોણી કરી છે, હજી આગળનું તો બાકી છે, પૂરા પિક્ચર તો બાકી છે. એમાં શું આવશે? આદિવાસીઓને પ્રશ્નો આવશે, બેરોજગારોના પ્રશ્નો આવશે, ખેડૂતોના પ્રશ્નો આવશે, પછી મહિલાઓના આવશે, પછી મોંઘવારીના આવશે. ટૂંકમાં એ સમસ્યાનો તો કોઈ અંત છે નહીં. એટલે એને કીધું કે અમારે આ પ્રકારના બધી જ જે સમસ્યાઓ સર્જાણી છે એના માટે ન્યાય જોઈએ છે, ને એટલે અમારી યાત્રા અણનમ રહેશે. આમ તિરંગા યાત્રા અને ન્યાય યાત્રા બંને પોતપોતાના ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહી છે અને રાજકોટમાં સમરાંગણ સર્જી રહી છે. બેન જી. હા, એટલે મારો સવાલ હવે એ જ હતો કે જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે ન્યાય યાત્રાનો, એ રૂટ જોતા કોંગ્રેસ ને સૌરાષ્ટ્ર પર અત્યારે ફોકસ વધારે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં શું મળી શકે કોંગ્રેસને? કઈ સ્કોપ ખરી કે અત્યારે મહેનત કરે તો આગળ જતા ફાયદો થાય? જુઓ બેન, કોંગ્રેસને ને ભાજપને અત્યારે તો કે પેરેલલ સ્થિતિ છે. ભલે ભારતીય જનતા પાર્ટીનો એક સૌથી મોટો જો બેનિફિટ કે માસ્ટર પ્લાન કે જેનો પ્લસ પોઈન્ટ હોય તો એ શું છે? એનું સંગઠન બહુ ભયંકર છે, એમાં કોઈ સંદેહ નથી. મોરબીમાં પુલ કાંડ થયો અને 125 કે 150 જેટલા લોકો ઓફ થઈ ગયા, તોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ભાઈ કાંતિભાઈ ચૂંટાઈ ગયા, અમૃતિયા. આ સંગઠનના જોરે. આ પ્રજા મત આપે કે ન આપે, જે તમારે આ લોકોને કઈ ખ્યાલ નથી. મોટા ભાગના લોકોને એમ થાય છે કે આપણે ગુસ્સા કરીએ અને મત નથી દેવો અથવા તો વિરોધમાં દેવો. પછી કેટલાક લોકો બોલે પણ કરતા કઈ નથી, બોલે આપણે નથી મત દેવા એમ કરીને બેસી જાય ઘરમાં, તો એને ઈ ખબર નથી કે તમારો મત ઓછો થયો, એ ભાજપનો આપોઆપ એક વધુ થયો. એવી કોઈને ખ્યાલ નથી હોતો. એ રીસમાં નથી દેવો કોંગ્રેસ, તો ભાજપને નથી દેવો, કારણ કે ભાજપને કારણે તો થયું એવું માને છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો પ્લસ પોઈન્ટ શું છે? એનું સુગ્રંથિત સંગઠન, બહેતરીન સંગઠન છે કે જેને કારણે એન્ટી ઇન્કમ્બન્સી ભલે બજારમાં શબ્દ આવતો હોય, તમે ને હું મીડિયામાં ભલે ગમે તેટલું બોલતા હોય, અખબારોમાં પ્રિન્ટ મીડિયા ભલે ગમે એટલું છપાતું હોય, એને વાંધો આવતો નથી. શું કામ નથી આવતો? હું એક સિમ્પલ કારણ આપું.
રીઝન હમ. આપું, એક નાનું દાખલો ઉદાહરણ આપું કે રોડની પેલે કાંઠે હોટલ હોય જમવાની, રોડની આ બાજુ આપણે એટલે કે ભાજપ માની લ્યો ને, તો ભાજપ છે, સાંભળી લો, 100 રૂપિયામાં જમાડે છે અને ભાજપની પાસે ખિસ્સામાં 200 રૂપિયા છે. હવે આ ખાલી રોડ ક્રોસ કરીને સામે જવાનું છે. હવે એને ખબર છે કે ફૂટપાથ ઉપર પિકેટિંગ ચાલુ છે, ભાજપ હાય હાય, ભાજપ હાય હાય, ભાજપ ન્યાય આપો, ન્યાય આપો. પણ ક્યાં? રોડ ઉપર. હોટલ વાળાને એની હારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે ફૂટપાથ ઉપર ગમે માણસ ગમે એમ બોલી શકે. ભાજપને પડી શું કામ? અચ્છા, જે હાય હાય કરે છે એ તમામ મીડિયા તો એને કવર જ કરે જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર માછલા ધોવાણા, ભાજપ ઉપર હાય હાય થયું, ભાજપને કઈ આવડતું અન્યાય કર્યો વગેરે વગેરે. એ ગોકીરો થાય, એમાં ના નહીં. પણ ભાજપ જે છે એ એકદમ ઓલા કે ને મહાભારતના યુદ્ધમાં કે સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદેહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ, કે ગમે તેવું સમરાંગણ હોય એમાં જીતે કોણ? જે બાકાજીક બોલતી હોય છતાં જેને સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા, જેની બુદ્ધિ પ્રજ્ઞા એ જે સ્થિર હોય, એ હચમચી ન જાય, શાંતિથી સબમરીનની જેમ, સબમરીન છે ને એ પાતાળમાં જ હાલે, દરિયામાં ખબર ન પડે તમારા તળિયાની હેઠે ક્યારે સબમરીન આવી ગઈ, આવીને ફૂટે ત્યારે ખબર પડે. એના જેવી ભારતીય જનતા પાર્ટી પર વ્યવસ્થા છે કે 100 રૂપિયામાં જમાડે છે રોડને સામે કાંઠે, ભલે પિકેટિંગ ચાલે છે, ભલે મીડિયામાં ગમે એવો દુષ્પ્રચાર કે પ્રચાર ચાલે છે, અહીંયા 200 રૂપિયા છે. એટલે જમાડવામાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી, 100 રૂપિયા તોય વધવાના છે. એમ ભારતીય જનતા પાર્ટી પાસે એની કમિટેડ વોટિંગ જેને કહી શકાય, એની વોટર્સ છે એ પેક છે. અને કોંગ્રેસ છાજિયા લે છે રોડ ઉપર, ગમે એમ કરીને ભાજપને હેરાન. પર તમારે મતદારો તૈયાર કરવા પડે, બૂથ લેવલના કાર્યકરો તૈયાર કરવા પડે, માઇક્રો પ્લાનિંગ કરીને તમારા મત જે છે સદસ્યો એની સંખ્યા વધારવી પડે, તમારે હુંસાતુસી મૂકી દેવી પડે, તમારે જૂથવાદ મૂકી દેવો પડે, તમારે મુસ્લિમ તૃષ્ટિકરણની તમારી ઉપર છાપ છે એ દૂર કરવી પડે, તમારે પ્રો હિન્દુ થવું પડે. દેખાવ ન હાલે, મેકઅપ કરે ત્યારે રૂપાળા લાગો, હોય ત્યારે ધોઈ નાખો એટલે હતાવા થઈ જાવ, એવો મેકઅપ એવો નહીં હાલે. બાકાયદા તમારે હિન્દુ 85% હિન્દુ છે હિન્દુસ્તાનમાં, તો બહુમતી, આ લોકતંત્ર છે, રાજાશાહી તો છે નહીં. તો લોકતંત્રમાં તો જે બહુમતી જે તરફ હોય એ તરફ તમારે વળવું જ રહ્યું. તો તમારે એટલે કે કોંગ્રેસે આ ખેર ન્યાય યાત્રા એમાંનો એક પ્રકાર છે, ઠીક છે, સંવેદના વાળો મુદ્દો સારો છે એટલે ચાલશે એ ખેર. પણ પછીથી લાંબી જે તમારે રેસનો ઘોડો બનવું છે, 3 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી છે, તો એમાં જો તમારે કંઈક કાઠું કાઢવું હોય તો કાઠું કઈ રીતે કાઢી શકશો? કે ભાઈ હમણાં તમારે અહીંયા જો જન્માષ્ટમી, હમણાં તહેવાર આવશે, 7મ 8મ ને જન્માષ્ટમી. હવે જન્માષ્ટમીમાં ભાજપ વાળા શું કામ શોભાયાત્રાથી માંડીને જન્માષ્ટમીની ધર્મયાત્રામાં ભાજપ વાળા જ મંચ ઉપર હોય? તમે હિન્દુ નથી એટલે કે કોંગ્રેસ વાળા હિન્દુ નથી, તો એને રહેવું જોઈએ ને, અથવા તો યાત્રા કાઢવી જોઈએ, એમાં સહયોગ આપવો જોઈએ મારા તરફથી, આજનું બુંદી ગાંઠિયા મારા તરફથી. એવું કેમ નથી થતું? હિન્દુઓના પ્રસંગોમાં ધર્માચાર્યો બધા આવતો હોય તો ભાઈ કોંગ્રેસના કોઈ માણસ શું કામ મંચ ઉપર ન હોય? એ ક્યાં વિધર્મી થઈ ગયા? તો એ જે એની ઉપર છાપ છે કે ભાઈ આ લોકો હિન્દુના ધર્મને તો હંમેશા સ્વીકાર કરતા જ નથી હોતા, કોઈ પણ ભોગે. પ્રાણે કરવું પડે જુદી વાત છે, બાકી કોઈ દિવસ ક્યાં આવતા નથી હોતા. એટલે બોર્ડમાં જેમ સિંહ હોય પોતાના બોર્ડમાં, અને જયારે શિકાર કરવા નીકળવો હોય હરણાનો ત્યારે જે બહાર નીકળે, એમ તમારે ચૂંટણી ટાણે કે મત લેવા ટાણે તમે ગમે એવા વેહ પલટા કરીને નીકળો તો એ પ્રજા મૂર્ખ થોડી હોય સાહેબ. એટલે આપણને ઘણી વખત આશ્ચર્ય થાય કે આટલી એન્ટી ઇન્કમ્બન્સી સિવાય હોવા છતાંય ભાજપ જીતે છે કેમ? પણ જીતે જ ને, એ ગમે એવા છે તો તમને હાજે 4 વખત ભટકાય સાહેબ ભાજપ વાળા. કેમ છો જગદીશભાઈ? હવે કામ ભલે મારું કઈ કામ કરે કે ન કરે, કે આપણે હોય કે ન હોય, પણ એ દેખાય તો છે. એને ખભે હાથ મૂકીને કઈ ચર્ચા તો કરી શકાય કે ભાઈ અમારી અહીંયા વાળવા વાળા નથી આવ્યા, કે અમારી અહીંયા નળ ગટર પાણીની પ્રોબ્લેમ છે, સોલ્વ કરે કે ન કરે, પણ કમસે કમ કહી તો શકાય. હવે ભાજપમાં એ તો ભગવાન દયા છે, હવે કોઈ ગોતા જડતા નથી હોતા. એ અત્યારે આ કુમખો, આ તો ભાઈ જિગ્નેશ મેવાણી ને લાલજીભાઈ દેસાઈ ને પાલભાઈ આંબલિયા ને આ લોકોએ ભેગું કર્યું કુમખો ને, અત્યારે થોડુંક જાગતું કર્યું, પણ એ જુદી વાત. પણ એ સતત જાગતું રહેવું પડે એમ મારું કહેવાનું છે. આ ન્યાય યાત્રા છે. એક સવાલ આવ્યો,
આપણે કહેવાય ને કે વિપક્ષ હવે સવાલ કરતું પણ થયું છે. મેં એક ઇન્ટરવ્યુ જેનીબેનનો જોયો તો જેનીબેને જે ભરત બોગરાએ સવાલ કર્યા હતા કે ભાઈ તમારા શાસનમાં આ થયું છે, આ થયું છે, તો સવાલ સતત કર્યા કરે. ભરત બોગરા જે કહેતા હતા કે આ હત્યાકાંડો થયા છે, હત્યાઓ થઈ છે, તેની સામે જેનીબેને કહ્યું કે તમારા શાસનમાં જે થયું છે એ પણ તો કહો, એના માટે પણ પ્રેસ કોન્ફરન્સ રાખો તમે. તો તમને એવું લાગે છે કે વિપક્ષ હવે સવાલ કરતું પણ થયું છે અને મજબૂતાઈથી બોલતું પણ થયું છે? બેન, બોલતું તો થયું છે, ઠીક છે, બોલે છે. ઓલા લોકો પાસે પણ દિલ્હીની સ્ક્રિપ્ટ છે કે ભાઈ તમે શીખોની કતલેઆમ થઈ હતી ત્યારે કોણે કરાવી હતી વગેરે. પણ તમારી જાણ ખાતર ઓડિયન્સ એટલે પ્રજા, હું ને તમે સામાન્યમાં, એને આવી કોઈ પીસ્ટ પિંજણમાં રસ નથી. તમે એકબીજાને થૂકાથૂકી કરી લ્યો, એમાં અમને ન્યાય મળે? મારે ઘરે મોંઘવારી છે, ફૂલ ગુલાબી બજેટ એમ છાપામાં આવે એટલે મારા ઘરમાં હું કિલોલ થઈ જાય, મારે રીંગણા સસ્તા થઈ જાય. રીંગણા સસ્તા થાય ને તો ફૂલ ગુલાબી કહેવાય. હવે એમાં તો કઈ ફેર પડતો નથી. તો તમે ગમે એટલો પ્રચાર કરો તો હું કઈ પાગલ છું? એટલે હું ઠીક છે, તમને અધિકાર છે, કારણ કે માઇકમાં બોલે એ સંભળાય. સામે 10 લાખ માણસ ભલે બેઠા હોય, ઈ બોલે તો સંભળાય નહીં. સંભળાય કોનું? જે માઇકમાં બોલતા હોય એનું. આ બધા માઇકના ભાષણ છે બધા, કે આણે બોઘરાએ આમ કીધું તો આણે તેમ કીધું, ફલાણીએ આમ કીધું, ઢીકળાએ. પ્રજા ઓડિયન્સ તરીકે હંમેશા એક વસ્તુ જુએ, અમને સ્પર્શે એવી કોઈ વાત તમે કરો છો તો તમારું હા. બાકી તમે ઇતિહાસ તો બધાના ખરડાયેલા છે, કોઈ દૂધે ધોયેલો નથી ને રહેવાનાય નથી. કોંગ્રેસ તો નથી તો ભાજપે નથી, બેયને એવું છે. હું એમ કહું છું કે તમે આ લોકો છે ને પ્રજાની નાડ પારખતા નથી આવડતું સાહેબ, હકીકતે. પછી લોકોને, આપણા જેવા લોકો ટીકા કરે ને આપણી ગામઠી ભાષામાં ટીકા કરીએ એટલે એને વધુ લાગી આવે. આપણને સુસ્તું ફાવતું નથી અને કોથળામાં પાંચેરી રાખતા આવડતું નથી. આપણે તો તરતદાર ને માપુન જે હોય તે કાનો મેથલીમાં રે અને કાનો ભાળે એવું કે, એવું આપણું જર્નાલિઝમ છે. કે ભાઈ તમે સરકારમાં જુઓ તો તમે એક તરફથી એમ કહો છો કે ગુજરાત તો મોડેલ સ્ટેટ છે, આખા દુનિયામાં તમે ડંકો વગાડતા ફરો છો, ગુજરાત વિકાસ કરીને ચારે કોર, ડબલ એન્જિનની સરકાર, અને દુનિયાભરના એવોર્ડ તમને મળી જાય છે સારા એચિવમેન્ટમાં. પણ તમે એલા એક કેમ નથી બતા? એસટી બસમાં એક પાવલું ઘટાડ્યું તમે કોઈ દી? આ એસટી બસમાં કોણ જાય? હારા માણસ, ગરીબ માણસો બિચારા, મોટા ભાગના મધ્યમ અને ગરીબ માણસો જતા હોય. એક પાવલું ઘટાડ્યું? આ કેટલા વર્ષ ત્યાં તમને 3 દશકાથી શાસનમાં જુઓ, એક પાવલું એસટીમાં ઘટાડ્યું નહીં. તમે આ આપણે લાઇટ બિલ છે, તમે કોઈ દી કીધું ભાઈ ગરીબ માણસ કે આટલાથી ઓછું કમાતા હોય ને એને આ ભાવ એમ? અને જે ભયંકર સુખી છે એને હું તો રાખો ને પાવલી વધારે, એમાં ક્યાં ફરક પડતા? એવી આજે વ્યવસ્થાનો અભાવ છે ને. હું તમને એમ કહું, ફેર એન્ડ લવલી, આપણે જે જોડું થવું હોય તો ફેર એન્ડ લવલી લગાડે. હું કહું ભલે અત્યારે 50 રૂપિયા મળે, હું કહું 500 રૂપિયા ભલે મળે, એના વગર ક્યાં મરી જવાય? જેને ધોળું થવું હોય ચોટાડે ને તો થયું. પણ દૂધ તો મળવું જોઈએ. દૂધ વગર તો છોકરા મરી જાય ને. ગલઢા માણસો હોય, વૃદ્ધ માણસો હોય, બીમાર માણસો હોય, દૂધ તો જોઈએ. તો દૂધ 10 રૂપિયા મળવું જોઈએ ને. એક તરફથી આપણે એમ કહીએ છીએ કે ગુજરાત છે એમાં દૂધની આ તો હબ છે. આ વિશ્વભરમાં આપણી ડેરીનું, અમૂલ ડેરીનું નામ છે, બધું પ્રખ્યાત છે. પણ આપણે પેટ્રોલ અને દૂધના ભાવ હરખા છે એ હકીકત નથી. તો તમે ગમે એવી થૂકાથૂકી ભાઈ જેનીબેન ઠુમ્મર કરે કે બોઘરાભાઈ કરે, એકબીજાને તમે જવાબ આપી દો એટલે હું અમારા ઘરમાં મેં કીધું રીંગણા સસ્તા થઈ જાય. એટલે હું કહું છું કે આ લોકોને છે ને પ્રજાની નાડ પારખતા નથી આવડતું. હું એક કહું કે આ ટીઆરપી કાંડ થયો ને અત્યારે આટલું સહાનુભૂતિના મોજા હેઠળ કોંગ્રેસ હાંડ થઈ ગયું, પણ તો ભાજપને કા બુદ્ધિ ન આવી કે ભાઈ આમાં તમારે ક્યાં ખીચામાંથી દેવો? હું એમ કહું 4 લાખ રૂપિયા આપીને તમે શું કામ ચૂપ થઈ જાવ છો? ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, એ શું કરે છે? માફિયાઓની જમીન છે, આખી જમીન કબજે કરે, એની પર ગરીબના આવાસો બનાવી નથી દઈ દેતા. તો એને ઈ બંધારણ, એને કાં નથી નડતું બંધારણ? એક વાત. કેજરીવાલ છે, એને કીધું શહીદ કોઈ પણ થાય છે આપણો સૈનિકનો 1 કરોડ રૂપિયો આપે, 1 કરોડ. હવે અહીંયા આપણે 4 લાખ આપીને તમારે ક્યાં ખીચામાં દેવાનું? બીજું તમારી પાસે નથી. તમે આમ તો દુનિયા આજે આ તિરંગા યાત્રા કાઢી નહીં તો 2-5 લાખ નો ખર્ચો થયો છે, વધારે હશે પણ ઓછો નહીં. તો હું કાંદો કાઢી લીધો, તમે ફરીને વયા ગયા હો કરીને હશે, અમે છાપી નાખ્યું, બધું પૂરું કર્યું. એક પણ માણસને તમે અન્નકૂટ ગમે એવડો બેન વિશાળ ધરો ને, અન્નકૂટ 5000 વસ્તુઓ છે ને, પણ અન્નકૂટ જોવાથી ઓડકાર ના આવે. ઓડકાર તો તમારા મોઢામાં ક્યાંક ઢેફલું એકાદું જાય ને તો આવે. એમ ફૂલ ગુલાબી બજેટ કયો કે તમારું કહેવાતું સુશાસન કયો કે તમારી બધી તિરંગાની રાષ્ટ્રભક્તિની વાતો કરો, એનાથી કોઈ પ્રજાનું દળદર ફીટતું નથી. પ્રજા એમ કે છે કે ભાઈ અમને આ અમારા છોકરા મરી ગયા 4 લાખ થી, એને કા તમે 4-4 કરોડ ના આપો, એને કા સરકારી નોકરી ના આપો, તમારા પાપે તો મર્યા છે, અમારી ભૂલ તો હતી નહીં.
તમે બધા એકબીજાના આંખ મીચામણા કર્યા અને હજી કે ગોતે ગોતે SIT 1 SIT 2 સત્યશોધક 1 સત્યશોધક 2 ઓલા મોહમ્મદ બેગડો પહેલો મોહમ્મદ બેગડો બીજો આવતો આપણે ભણવામાં ત્યારે ખબર હોય તો ઇતિહાસમાં આવતું અમે નાના હતા ત્યારે ભણતા મોહમ્મદ બેગડો પહેલો મોહમ્મદ બેગડો બીજો મુઝફ્ફર પહેલો મુઝફ્ફર બીજો એમ SIT પહેલી SIT બીજી પછી સત્યશોધક સમિતિ પહેલી સત્યશોધક અરે હું ધૂળ પડી હું ગોતું કઈ ખોવાનું તો છે નહીં આ રહ્યા પાપી લોકો જેણે આંખ મીચામણા કર્યા ઈ પાપી છે નૈતિક વાત કરું ટેકનિકલી બધી જવા દો ટેકનિકલી નું કઈ આવે નહીં મારા છાપામાં ભૂલ થાય બેન તો કોણ દોષિત ભલે પછી મારા રિપોર્ટરે કર્યું પણ મેન તો હું છું તો મારે હું દોષિત ગણાવ કે નહીં તમારી ચેનલમાં ભૂલ થાય અત્યારે તો તમે દોષિત વાત થઈ ગઈ પૂરી એમાં બીજું ક્યાં ગોતવાનું આવે SIT નો ક્યાં પ્રશ્ન મેં આ ચોકડા વાળો બુસ્કોટ પહેર્યો હતો હવે તો જગદીશભાઈ એક બુસ્કોટ કોઈક આક્ષેપ કરતો કે ના એક સમિતિ હતો પણ સમિતિ ક્યાં તમે ભાતા તમારે આંખી ફૂટી ગઈ આ રહ્યો સમિતિનો ક્યાં સવાલ છે એટલે ટૂંકમાં એને વાળી ટોળી નાખવું છે એટલે એક તો ભાજપનો ઈ વાંક છે તો કોંગ્રેસનું તમને કહું એ કઈ દૂધે ધોયેલા નથી અત્યારે તમે તબડક તબડક કરતા નીકળ્યા છો એ તો હું કામ ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવે છે 4700 જેટલી ગ્રામ પંચાયતોની એટલે તમારે પણ એવું છે કે કહી પે નિશાને કહી પે નિગાહે આ યાત્રા તમે શું કર્યું છે પેલા એમ વાત કરી હતી કે મોરબી થી શરૂ કરી વાયા રાજકોટ પછી અમદાવાદ વડોદરા સુરત થઈને આપણે ગાંધીનગર જવું બધાને હો કરવું હવે એમાં ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી એટલે લોકો ખસતા ગયા જે પીડિતો છે એને કીધું આ યાત્રા બાત્રાનો કોઈ મતલબ નથી ઠીક છે તમે કાઢો ને અમારા માટે કાઢો છો એટલે અમે તમને કહીએ હશે ભાઈ પણ એનાથી કઈ અમને મળે એમ છે નહીં એટલે એ લોકો ખસતા ગયા તો ઓલા પ્લાન બી અમલમાં મૂકી દીધો કોંગ્રેસે કે ભાઈ આ તો ઠીક છે પીડિતો છે પણ એમ તો એમ કે ખેડૂતોના પ્રશ્નો છે મહિલાઓના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે મોંઘવારી હવે એ તો કોઈ ખૂટે એમ જ નથી ટૂંકમાં બધું તમારા બધાની સમસ્યાના પગથિયા બનાવીને આને સિંહાસન સુધી જવાની ગણતરી કોંગ્રેસની છે અને ભાજપનું જે છે મેં આપને અગાઉ કીધું એટલે બેયને તમને કહું તો બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળીનાગ નાથ્યો જગાડ તારા નાથને હું કૃષ્ણ ગોકુળનો કાળીનાગ એના જેવી વાતો છે આ કે કોઈને ખરા અર્થમાં તમને કહું તો કોઈની પીડાની કે કોઈની સમસ્યાની પડી નથી હું તમને કહું કોંગ્રેસ જેટલી પણ અત્યારે વાત કરે છે ભારતીય જનતા પાર્ટી આમ ને તેમ તમારા હાથમાં કર્ણાટક થી માંડીને 2 3 4 રાજ્યો તો છે એવું મોડેલ સ્ટેટ તમે બનાવો કે ત્યાં ઝીરો ટોલરન્સ જેવી વાત થાય કે ન સલામતીનો કોઈ પ્રશ્ન વધે ન બેરોજગારી થાય મોંઘવારી પર ક્યાંય કોઈને નડે નહીં તો ત્યાંની પ્રજા તમારી જે છે બ્રાન્ડ એમ્બેસેડર ન બની જાય કે ભાઈ આવો અમારા આ મોરબી આપણે ભાઈ દિલ્હીના કેજરીવાલ હતા હવે ન્યાણે ખરેખર શું કર્યું રામ જાણે પણ એ અહીંયા આવીને જે વિધાનસભાની ચૂંટણી વડે છવાઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીને પણ થોડુંક તો ફડક બેસાડી દીધી હતી શું હતું એણે કીધું ભાઈ અમે હેલ્થમાં તમને મદદ કરશું તમને આરોગ્યમાં તો મદદ કરશું શિક્ષણમાં મદદ કરશું લાઇટ બિલ તમારા 50% ઘટાડી દેશું ગરીબોને તો ફ્રી આટલા યુનિટ સુધી તો 300 યુનિટ ફ્રી આપી દે હું બેનોને 2,000 રૂપિયા આપશું તો બધાને એમ થયું આ તો બહુ સારું કહેવાય ભાઈ તો એ આપણો મત હવે કોઈને કેજરીવાલના બાપાનું નામ ખબર નથી નાતની ખબર નથી એની અટક હું બધાને કેજરીવાલ ખબર છે અડધા ગુજરાતને આજે પૂછો કેજરીવાલનું આખું નામ તો હરામ બરોબર કોઈને ખબર હોય તો એ હીરો થઈ ગયો તો હું કામ બધાને બધું કે આપણે જે માનીએ છીએ એવી આ વાત કરે છે તો હું તમને આપણે તો એ જ ચર્ચા કરીએ છીએ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમે આજે ઉપર છેલ્લા કાર્યક્રમો કરો છો એનાથી તમે એમ માનો છો કે પ્રજામાં તમે તમારી અમિટ છાપ પડે સોરી ભૂલી જાઓ યાર લોકો તો એન્ટરટેનમેન્ટની રીતે જુએ છે પ્રજા બહુ બુદ્ધિશાળી છે જુએ છે એન્ટરટેનમેન્ટ જેમ કે આપણે જેમ નવું ફિલ્મ આવે નવું નાટક આવે કે નવું ફલાણું આવે એવી રીતે નવું ઇન્ડસ્ટ્રી જુએ ઠમક ઠમક કરતા હોય છે એનાથી કાંઈ ફાટી પડતું નથી તો આ 3 દશકા થયા કોંગ્રેસે આની પહેલા બધી કાઢી તો કરી જ લીધી ને કોઈએ મત આપ્યો એ કે હું કામ તમે વિપક્ષને લાયક નથી હમણાં વળી થોડોક મેળ પડ્યો બાકી તો ભગવાન દયા હતી તો શું છે મારો હું એમ કહું છું જેમ ભાજપની આપણે ટીકા કરીએ છીએ કે સરકારમાં હોવા છતાં એ પ્રજામાંથી થોડીક એની લોકપ્રિયતા ઘટતી જાય છે કારણ કે એને જે છે ને એનો વિકાસ ઉપરનો છે અદાણી નું સ્ટેટમેન્ટ આવે અદાણી કે અંબાણી કે ઉદ્યોગપતિઓનું આવે રેટિંગ એજન્સી ને ફલાણું એજન્સી ને આટલા એટલા ટકાને આ ત્રીજા ઇકોનોમિક આપણે વિશ્વની ત્રીજા ક્રમની 5મા ક્રમની એવી બધી મોટી મોટી વાતો કરે એટલે એને એમ લાગે વિકાસ થઈ ગયો સરદારનું પૂતળું ઊંચું બનાવી નાખો કાશ્મીરમાં સૌથી ઊંચામાં ઊંચો પુલ બનાવી નાખો અહીં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવી નાખો એટલે ભાઈ બરાબર પણ બસ સ્ટેશનમાં માખીઓ બળબણે છે એમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે
અને ઘરમાં અમે જ્યાં રહેતા હોય ન્યાય નીચાણવાળા વિસ્તાર તમે લોકોએ વિકાસ એવો બુદ્ધિપૂર્વકનો વાકાતરાહો કર્યો છે કે જે ગરીબ ગુરબાની કોઈ વસાહત છે ત્યાં તો ગોઠણભેર પાણી આખા અત્યારે તમે જો પોરબંદરના ઘેડ પંથકમાં છે કડે કડે પાણી ભરાઈ ગયું હતું અને ઘઉં બાજરો ગાજલા ગોદડા આ છે આખો ડામોશિયો બધું સત્યાનાશ થઈ ગયું. કોઈ પાવલી કોઈ આપી તો છે નહીં. તો તમે એમ કહો કે વિશ્વમાં આપણો ડંકો વગેરે અહીંયા ગોખી રહ્યો છે વિશ્વની ક્યાં પત્રખંડો. સવાલ ઈ છે બેન કે નથી ભારતીય જનતા પાર્ટીને હવે પેલા હતું પણ હવે ખબર નહીં આ સરકારમાં 3-4 દશકાથી છે ને એટલે એને મને લાગે આ ટૂંકું પ્રજાની નાડ પારખવાનું હવે કાંઈ એને મૂકી દીધું હોય. એ એમ સમજે છે કે આપણી પાસે પૂરતા જો મતદારો હોય તો કોઈની પડી નથી ભલે આ બધા કાગડા કૂતરાને ભયા કરે એ એમ માને છે. અને કોંગ્રેસ પણ મેં કીધું એમ હંમેશા ભાજપને ગાળું દીધા કરે ભાજપને એટલે આ પ્રજા એમ કે છે કે હાલો ભાજપ ખરાબ હાલો પણ તમારામાં હું સદગુણ છે મને કહી દો હાલો તો અમે તમને મત આપીએ. કોકને કાંઈક કહેવાથી તમે સુધી તમે કોલસાને ચૂનો લગાડી દો એટલે ધોળો થોડો થઈ જાય. તમારી પાસે કર્ણાટક રાજ્ય છે કે નહીં તો કે હા તો બનાવો ત્યાં તો કઈ છૂટ છે તમને ત્યાં કોઈ નડતું નથી ને એ અદ્ભુત શાસન બનાવો તમે હાલો. જીરો કોઈ બેરોજગારી નહીં કોઈ મોંઘવારી નહીં કોઈ બેન સલામતીનો સવાલ નથી આવતો કોઈ ખેડૂત પાસે પાવલી કોઈ માગતું ન હોય કોઈ આપઘાત કરતું નથી આ દરેકને વીમાની વ્યવસ્થા મળી જાય છે ત્યાંના ખેડૂતો ખુશહાલ થઈ ગયું છે. આ હમણાં જન્માષ્ટમી આવે છે બેન કૃષ્ણ ભગવાનની હવ મટકી ટાંગ છે એમાં રૂપિયા નાખશે એમાં બધું દહીં ટાંગ છે હેઠે માનવ પિરામિડ થાય એક બે કે માથે ચડશે 100-150 જેટલા માથે ચડે વળી પડે વચી ચડે વળી પડે બધા લીલા લેર ને કિલોલ કરે છે. કોઈ જીઆર બહાર પાડ્યો કોઈ સાંભળ્યું કે જન્માષ્ટમીની ઉજવણી આ રીતે કરવી એમ કોઈએ જીઆર બહાર પાડ્યો નહીં. બધા કરે છે ને શું કામ એને ફિલિંગ થાય છે કે આવું કઈક કરવાથી આપણને કમસે કમ આનંદ તો મળે છે. કૃષ્ણ ભગવાન હોય કે ન હોય અત્યારે જવા દો એને તો સાક્ષાત્કારનો અનુભવ જ થાય છે. એમ તમારું જીવન તમારું કથન તમારી કરણી તમારી એટલે સરકારથી માંડીને વિપક્ષ સુધીનાની એની કરણી એવી કેમ ન હોય કે લોકોને એમ લાગે કે હવે આને જ મત દેવાય બહુ સરસ કામ કરે છે. આપણે કેમ દરેક પોલીસ વાળા હોય છે રાજકોટમાં બધા ડીસીપી બીસીપી બધા આવી ગયા. સતીશ વર્મા છે એમનું નામ આજે અજરા અમર છે. શું કામ એને માઇલસ્ટોન છે. એક હસમુખભાઈ પટેલ છે અત્યારે ગુજરાતમાં છે ગૌણ સેવા મંડળના શું કામ લોકો સલામ કરે છે. એક નિર્લિપ્ત રોય છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રોય અમરેલીમાં પેલા હતા તે હવે અત્યારે એનું નામ છે બધા પૂજે છે આમ જુઓ તો સલામ મારવાનું મન થાય. તો ખાખી તો એ છે ને ખાખી આ બધા આખી બ્રિગેડ છે હજારો પોલીસ વાળાના ડીએસપી ના અફસરો છે. આ 3-4 જણા કેમ ધ્રુવના તારાની જેમ ચમકે છે કારણ કે એને નીતિમત્તાની ચરમસીમા એને સર્જી દીધી. એને એની ફરજને એવી રીતે અદા કરી કે આપણને એનો જે ખાખી ડ્રેસ છે એમાં તિરંગો ભાવ આપણને લાગે કે આ તો તિરંગા ઝંડા જેવો છે સલામ મારવાનું મન થાય કારણ કે નીતિની ચરમસીમા એને સ્થાપી દીધી. એમ ભારતીય જનતા પાર્ટી પાસે 3-3 દશકાથી સરકાર છે દુનિયાભરની વાતો તમે કરો છો પૈસાની કોઈ તાણ નથી તો ભલામણા કોક તમારી ત્યાં આવીને હજી કાગારોળ કરે હે અમને ન્યાય આપો ધૂળ પડી તમારા શાસનમાં. એટલે એવી રીતે કોંગ્રેસમાં કે અત્યારે તમે નીકળ્યા બધું વાંકાતરાહું કરતા કોકને ગાળું દેતા આમ ને તેમને ભાજપે નથી કર્યું અરે ઘોળ્યું નથી કર્યું. હાલો તમારું શાસન ક્યાંય નથી આખા દેશમાં કર્ણાટકમાં પૈસા ને ક્યાં ચાલો ડીકે શિવકુમાર છે જેથી અપહરણ બધાના ધારાસભ્યોને કરીને તો કરોડો રૂપિયા ખર્ચી નથી તમારી સરકાર બચાવતા તો તમે ત્યાંથી કાવડિયા મોકલો છે તો ભારતના જ ને ભલે કર્ણાટક છે ને ગુજરાત છે આમ તો ભારતમાં છો બીજે ક્યાંય તમે ત્યાંથી કાવડિયા જે મોરારી બાપુ કેમ દુનિયાભરમાં મોકલે છે કાંઈ પણ થાય ભારતમાંથી માંડીને બધે ઠેકાણે કાંઈ ને કાંઈ મોરારી બાપુને તો કાંઈ એની કોઈ ફરજ બનતી નથી. એ વ્યાસપીઠ ઉપરથી રામકથા કરે છે પણ એને જયારે પણ આવી કોઈ મોટી દુર્ઘટના થાય 5-50 હજાર રૂપિયા ભલે એ પ્રસાદના સ્વરૂપે એ રકમનું મૂલ્ય આમ નથી પણ મોરારી બાપુ મોકલે બહુ મોટી વાત છે માનવતાના કારણે તો એ મોકલે છે. એવી રીતે તમે કર્ણાટકમાં 2-2 કરોડ મોકલ્યા હોત તો આગળ ઉપડ્યા ન હોત આખા ગુજરાતમાં તમને લોકો સલામત મરી ગયા કેટલા 250 લોકો તો 250 કરોડ રૂપિયા તમારી પાસે નથી કર્ણાટકમાં. હાલો સરકાર ભૂલી જાય ગુજરાતી નિકમ્મી છે ને એ બધું ગાળાગાળી રહેવા દો. તમે 250 કરોડ રૂપિયા મોકલ્યા હોત ને બધાને 1-1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હોત તો તમારે ક્યાં કઈ કરવું પડે. એટલે કોઈને છે ને ખરા અર્થમાં બેન કઈ કરવું નથી અને બુદ્ધિપૂર્વક ખેલ નાખવો છે. તો તમારી જાણ ખાતર ઇન્ટરનેટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગ છે. કોઈ બેહીને હુવે છે કોઈ ધબ દઈને પડતું નથી હંધાઈને બધી ખબર પડે છે. પણ હવે બધા છે તો છે બધું જુએ છે એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ ચાલો ભાઈ એનો કોઈ અર્થ નથી. બંને છાવણી જે છે એ પોતપોતિકા સ્વાર્થ માટે થઈને કામ કરી રહી છે. જી એટલે અંતે મારે તો આજ કેવું છે કે ન્યાય યાત્રા હોય કે તિરંગા યાત્રા હોય અંતે પ્રશ્ન એ જ આવે છે કે પીડિતોને ન્યાય ક્યારે મળશે કેમ મળશે એનાથી વધારે કોઈ અટેચ નથી. બધા રાજનીતિની વાત છે એટલે કોંગ્રેસ કરતી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી કરતા હોય
એટલે બધા અંતે તો એને વોટર્સ તરીકે જ ગણે છે કે આ અમારા વોટર્સ છે, આ ફલાણાના વોટર્સ છે. એટલે ન્યાય પીડિતોને ક્યારે મળશે ખબર નથી, ન્યાય યાત્રાનો ફાયદો કોંગ્રેસને કેટલો થાય છે ખબર નથી. પણ કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રા હતી, રાજકોટમાં હતી. રાજકોટ અત્યારે એપિસેન્ટર એટલે છે કારણ કે લોકસભા વખતે પણ રાજકોટમાં ઘણું બધું થયું, એના પછી ટીઆરપી ગેમ ઝોન ને બધું જ. એટલે ભારતીય જનતા પાર્ટી પણ એ જોવા માંગતી હશે કે ભાઈ રાજકોટમાં આટલું બધું થયા પછી પણ અમે જો તિરંગા યાત્રા કરીએ છીએ કે અમે કોઈ કાર્યક્રમ કરીએ છીએ તેનો પ્રતિસાદ કેવો છે. એટલે રાજકોટથી શરૂઆત કરી. બીજી બાજુ કોંગ્રેસને પણ એ છે કે ભાઈ અમને આટલા વર્ષોથી સૌરાષ્ટ્રમાં જે બેઠકો નથી મળી એ બેઠકો અમે અમારા નામે કરી. એટલે અંતે તો રાજનીતિનો આ ખેલ છે. હવે સામાન્ય માણસ વિશે કોણ વિચારે છે એ ખબર નથી. થેન્ક યુ સો મચ જગદીશભાઈ.